કે છાતી ઉપર બામ ચોળવાની અથવા તો નાકમાં બામ લગાવવાની, નાકની બહારની તરફ બામ લગાવવાની અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે બધા અપ્લાય કરતા હોય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે વિદેશોમાં આવી ઘણી બધી વસ્તુઓ બેન્ડ છે, પ્રતિબંધિત છે. તો શું આ પ્રેક્ટિસ સાચી છે, સારી છે? છાતી ઉપર બામ લગાવવામાં કોઈ વાંધો નથી, પણ છાતીની સિવાયના ભાગમાં એટલે કે તમે નાકમાં કે આંખમાં કે કાનમાં ઘણા લોકો લગાવતા હોય છે બામ, એ યુઝ ના કરવો જોઈએ. બેઝિકલી નાકની ચામડીને ખરાબ કરી શકે છે, એલર્જીક રિએક્શન પણ આપી શકે છે, એટલે ઘણી બધી વસ્તુ થઈ શકે છે. ફોરેનમાં પણ 2 વર્ષથી મોટા લોકોને યુઝ કરવા માટેની છૂટ મળેલી છે. 2 વર્ષથી નાના બાળકોમાં એ લોકો થોડું યુઝ કરવાનું અવોઇડ કરવાનું કહે છે, પણ એ રબ છે, વેપો રબ છે, તમે ચેસ્ટ ઉપર રબ કરો કોઈ વાંધો નથી. પછી હાથ એકદમ ક્લીન હોવા જોઈએ, નાકમાં મોઢામાં કે આંખમાં ના જવા જોઈએ, કે ત્યાં અપ્લાય કરવા માટે છે જ નહીં. સર, ઘણા બધા વાલીઓ બાળકોને પણ બામ છે કે એ પ્રકારની વસ્તુ છાતી ઉપર ચોપડતા હોય છે, તો એ બરાબર કહેવાય કે એવું ન કરવું જોઈએ? છાતી પર ચોપડવામાં કોઈ વાંધો નથી. 2 વર્ષથી મોટું બાળક હોવું જોઈએ. હા, પણ છાતી સિવાયની જગ્યાએ નાકમાં કે એવી કોઈ જગ્યાએ એ ના લગાવવું જોઈએ. અને 2 વર્ષની એજ હોવી જોઈએ. 2 વર્ષની મિનિમમ એજ હોવી જોઈએ.